કીધું હવે આને આપણે ઉખડવું પડશે ને, બાકી મમ્મી ધોઈ નાખશે. પ્રકાશ લાગે એકદમ. હા તો ભાઈ પેલો પેન્ટ ચેન્જ કરવાનું છે, ચાલો કરાવીએ. પેલા આપણે આવ્યા હતા ચેન્જ કરવા ને પેન્ટ ચેન્જ થઈ ગયું, હવે નીકળીએ. બરાબર. સો હે ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મોજમાં જ છો અને આપણે પણ મોજમાં જ છે, કેમ કે આપણા વિડીયો જોતા હોય મોજમાં જ હોય. એ ડાયલોગ કેનો છે? આપણે કોઈની કોપી નથી કરવાની, આપણે આપણો જ ડાયલોગ બોલવાનો છે કે હે ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મોજમાં જ છો, આપણે પણ મોજમાં છે. અને અત્યારે એટલે કે કાલે આપણે જે કામ કરવાનું હતું, અધૂરું રહી ગયું હતું, એ કામ આપણે આજે કમ્પ્લીટ કરવાનું છે. થંબનેલ જોઈ તો લીધું જ હશે તમે. તો હું ગયો તો સવારના, મારે છે ને મારે એક પેન્ટ ચેન્જ કરવાનું હતું, જેમાં સાઈઝમાં થોડુંક ડિફરન્સ હતું. હું લેવા ગયો તો, મેં કપડા લીધા હતા ને ત્યાંથી, તો થોડુંક સાઈઝમાં ડિફરન્સ આવ્યું હતું ને, તો મેં કીધું આનંદભાઈ ચેન્જ કરાવીએ આપણે. તો ચેન્જ કરાવી આવ્યો બપોર ટાણે. પછી હું આવ્યો ઘરે આવીને ઘણું બધું કામ હતું, તો એમાં આપણે બિઝી થઈ ગયા હતા. કાંઈ વાંધો નહીં, પછી થોડો ઘણો ગમે એમ કરીને ટાઈમ કાઢીને પછી આપણે સ્ટુડિયોમાં આપણું કામ કરવા આવી ગયા. અને તમને ખબર છે કે આ જે આપણું વોલપેપર છે આખું, એને આપણા પીસી માં લગાડવાનું હતું ભાઈ. અને આપણે અડધું કામ તો પતાવી પણ લીધું હતું, એટલે કે આને આપણે છે ને મસ્ત રીતે રેડી કરી લીધું હતું. તમે જોઈ શકો છો ભાઈ, સાઈન મારે છે. મેં પેલા એવો વિચાર કર્યો કે હું છે ને પેલા મોનિટરમાં જે ચોંટાડવાનું છે ને સ્ટીકર, જે બાકી કામ હતું ને એ પેલા કમ્પ્લીટ કરી લો, પછી આપણે બ્લોગ ચાલુ કરીએ. બરાબર, માથાકૂટ તો મેં જાજી કરી, પણ હા ફાઇનલી મોનિટર નું કામ પતી ગયું છે. તો આ રહ્યું આપણું મોનિટર. હાલા અહીંયા નથી, આ રહ્યું મોનિટર આપણું. આ છે મસ્ત. અને જો બાકી એકદમ સાઈન મારે છે ઓ ભાઈ. અને જે ફિનિશિંગ આવ્યું છે ને એકદમ ટાકલા જેવું. સાચું કહું ને તો ઝકાસ લાગે એકદમ. કા લાગે ને? બાકી ઓલું હાવ બ્લેક એકદમ લાગતું હતું ને. આ છે ને કે યુનિક આમ વોલપેપર નો લગાડ્યું હોય એના માટે, કે આના માટે સ્પેશિયલ આવ્યું હોય ને એવું જ લાગે છે. અને જો ભાઈ બટન ના પણ મેં છે ને અહીંયા એક જે પેલું બટન મેઇન છે ને એમાં છે ને મેં માથેની જે ફર્સ્ટ પરત આવે ને, પેલી જે પરત આવે ને એ જ ઉતારી છે, એટલે કે સિલ્વર બીજી હોય. અને આ બધામાં છે ને આખી ઉતાર નાખી છે, એટલે આ છે ને તમને મેઇન બટન લાગે ભાઈ. અને બાકી જો લુક આવે એકદમ તાકાત વાળો, એમ લાગે કે ભાઈ છે ને. અને થોડુંક ફિનિશિંગ છે ને આમાં થોડુંક મારે દેવાનું છે હજી. બરાબર, ક્યારેક આ એક સાઈડ નું ઉખડી જાય છે. અને સાઈડમાં કોર્નરમાં છે ને આપણે રહીને, એટલા માટે આપણે જે વ્હાઈટ ટેપ આવે ને એ કોર્નરમાં, ચારેય કોર્નરમાં લગાડી દીધી છે. બાકી મસ્ત લાગે છે એકદમ. અને હા ભાઈ, લોગો આપણે કટ નથી કરવા, આમ જ રાખવું છે જકાસ એકદમ. બરાબર, હા ખોટું લોગોની પંચન કરવાનું નથી, કેમ કે લોગો આપણો એવી બધી કંપની કે આપણે સારી નથી, એટલે એ દેખાવાનું કઈ થતું નથી. આ બરાબર જ છે. બરાબર, હવે આપણે છે ને પેલા તો આ બે પાર્ટને છે ને એસેમ્બલ કરી લઈએ. બોલે તો આના પાર્ટને અહીંયા રાખીએ, આને લઈ લઈએ. બરાબર, અને આને છે ને આપણે બેયને ફિક્સ કરી દઈએ, પછી જોઈએ કે ભાઈ કેવું લાગે. બોલે તો આને આમ કરી લઈએ. પીસી ને છે ને મોનિટર ને આ રીતના કરી, આ રીતના રાખશું ને આ રીતના ખાલી દબાવવાનું છે. હાલ ભાઈ હા, લાગી ગયો. બાકી ઓહો, યુનિક લાગે હો ગાય. જો તો બાકી ગજબ લાગે કે નહીં? પીસી નો હાલ તો એકદમ ગેમિંગ ટાઈપ લાગે. ઓ માય ગોડ, એ ભાઈ જોયું ને? બાકી તો ભાઈ આ આપણો કમાલ છે. આપણે ઓલરાઉન્ડર છે, બધામાં આપણે હાલીએ છીએ. જો મને સ્કેચ કરતા આવડે, મને ડ્રોઈંગ આવડે, મને આઈ થિંક મને એવું નથી લાગતું મને હું નથી આવડતું, પણ એવું ભાઈ હું વધારે ફાંકા નથી મારતો. બાકી આવડે એ કહું તમને. બરાબર, બાકી જો પીસી જે મોનિટર નો લુક છે ને એ એકદમ તાકાત વાળો આવે છે. તમે જોઈ લો. બરાબર, પેલા છે ને એકદમ બકવાસ હતું, અને અત્યારે જો મોનિટર નો લુક છે ને બરકરાર આવે, એકદમ આમ ગમી જાય એવું, આમ તમને લેવાનું મન થઈ જાય. સમજ રહ્યો ને? અત્યારે આપણે એની જગ્યાએ બેસાડીએ, જોઈએ કેવું લાગે. એલા ભાઈ જગ્યામાં તો કબાલો પડ્યો હોય. જો તો અહીંયા આમ બોય કઈ આ રીત કઈ સ્ટુડિયો નહીં. હા મારો સ્ટુડિયો છે ને, હું પોતે પાછું થોડીક જગ્યા કરો મોનિટર માટે. આપણા મોનિટર માટે થોડીક જગ્યા કરો. ચાલો અને લઈ. વાહ, ચકાસ લાગે. બાકી હા, એમાં શું છે પાછું છે ને આ અને આ બે મોનિટર છે ને મેચિંગ થઈ ગયું હોય, એટલે બે ની જોડી ગમશે. અને હવે હું ક્યારેક સ્ટુડિયોમાં ન હોય ને તો બે ફૂસર કરે રાખશે. તો એ એક આના માટે સારું છે કે ભાઈ સ્ટુડિયોમાં આપણે થોડુંક મેચિંગ રાખવું છે. અને હા, ઘણી વસ્તુ એવી છે કે આપણે સ્ટુડિયોમાં આના મદદથી છે ને ભાઈ રોનક આવી ગઈ છે. હું તમને બતાવું કઈ વસ્તુ છે. જો આને પેલા મૂકીએ સાઈડમાં. પેલા તો હે ને કબાલો બતાવું કે મેં આ મોનિટરમાં
અત્યાર સુધી લગાડ્યું ને ભાઈ, આમાં હે ને 15 થી 20 મિનિટ અત્યારે લાગી, હું કામે લાગ્યો તો, અને આને લગાડવામાં હે ને મેં ફચતા હું કર્યા તમને બતાવો, હાલો અહીંયા ભાઈ, ભાઈ લાગ્યું પગમાં ભાઈ, ખરેખર લાગ્યું પગમાં, જો અહીંયા સોલી નાખ્યું ભાઈ. એકડા બેસતા હોય તો જો ભાઈ, આ છે કબાલો આપણો બરાબર. અહીંયા મેં બેહીને કામ કર્યું છે અને ચોંટાડી દીધું. હવે આને આપણે ઉખાડવું પડશે ને, બાકી મમ્મી ધોઈ નાખશે. ભલે સ્ટુડિયો ભાઈ આપણો હોય, પણ ખોટી પાણીયારી નહીં કરવાની, આ ઉખાડશે નહીં મારા ખ્યાલથી તો. હાલો આ જલ્દી પતાવીએ. સાફે આપણે જ કરવું પડે ને ભાઈ, જેનો સ્ટુડિયો એને સાફ કરવાનો, કોઈ બહારનો નહીં આવે સાફ કરવા. આને થોડું સાઈડમાં રાખ દઉં, આને ઊભું કરી દઈએ. બોલે તો કામ પતી ગયું. હવે હે ને હું તમને બતાવું, હા અહીંયા બતાવું, હાલો. જો આ જે આપણી વિન્ડો છે ભાઈ, આપણી વિન્ડો છે ને પેલા બેકાર લાગતી હતી, હાવ એટલે હાવ બેકાર લાગતી હતી. અને પેલાનો તમે હાલ જો ને એક ક્લિપ નાખી દો, તમે જોઈ લો કેવી લાગતી હતી ને અત્યારે કેવી લાગે લુકમાં. इसको तो भाई चेंज करना ही पड़ेगा. तो हाँ तो भाई अब लग रहा है कुछ विंडो जैसा प्रॉपर लग रहा है, देखो है ना. बाकी जो હું પડદો હોય ને થોડોક આ બાજુ કરું ને આમ સાઈડમાં ને વચારે આ રીતના રાખું ને, અને અહીંથી આપણે બાંધી દઈએ ને મસ્ત, તો સ્ટુડિયોનો લુક, ઓલી બાજુ આપણે બાંધીએ ને તો સ્ટુડિયોનો લુક છે ને એકદમ તાકાતવાળો આવે. આ તો અત્યારે હું સાફ નથી કર્યો ને, ખોટી ભેજા મારી નથી કરવી એટલે એમને એમ રહેવા દીધું છે. બાકી આને હું સ્ટુડિયો તો ભાઈ સજાવીને રાખું. આની તો વાત જ પૂછોમાં. આ છે ને ભાઈ લાકડું છે આખું, એટલે કે લાકડાનું બનેલ છે, પણ આમાં મેં આ માર્બલ ટાઈપ આ વોલપેપર ચોટાડ્યું છે ને ભાઈ, લાગે છે તાકાત વાળું. આની એક ક્લિપ જોઈ લો કે પેલા કેવું લાગતું હતું અને અત્યારે કેવું લાગે છે. अभी साइड में यहाँ पे ही मत देख लो, ये पहले ऐसा था और अभी जो है ये ऐसा है. જોઈ લીધું ને. બાકી કેટલો ચેન્જ આવે એક નાની નાની વસ્તુથી લઈને તમે જો બનાવો અને એને કે ક્રિએટિવ આઈડિયાથી તમે કરો ને તો ઘણો બધો ચેન્જ આવે. ને આ લાગે જ નહીં કે ભાઈ આ છે ને મેં ચોટાડ્યું, આ એમ લાગે કે માર્બલ ટાઈપ જેવું ઓલું આપણે ન આવે, શું કહેવાય, સનમાઇકો આવે, ખબર ડોર હોય ને, ડોરમાં માથે જે પરત આવે ને એને સનમાઇકો કહેવાય. ઘણા લોકોને ખબર હશે, ઘણા લોકોને ન ખબર હોય. આ વિન્ડો છે ને તાકાતવાળી લાગે છે. તો ઘણી ચીજ એવી છે આપણે સ્ટુડિયોમાં કે આપણે છે ને રિનોવેશન કર્યું છે. ખરેખર મોનિટર નું જે લુક આવે છે ને એકદમ જકાસ લાગે છે. એમ લાગે કે છે ને એમ જ મોનિટર છે ને એમને એમ આવ્યું છે, તમે કઈ એમાં લગાડ્યું નથી. પણ જ્યારે આપણે ભાઈ આમ કીબોર્ડમાં લગાડશું ને ત્યારે મેઇન લુક આવશે, બેયનું કોમ્બિનેશન જાગશે ને, માઉસ અને કીબોર્ડનું થઈને બરાબર તૈયાર દેખાવ આવશે. કેમ કે જ્યારે ભેગા દોસ્તારો ઉભા હોય ને ત્યારે જ છે ને આખા ગ્રુપનો લુક આવે. તો કીબોર્ડનું કામ છે ને બહુ જ અઘરું પડશે મારા ખ્યાલથી, એટલે અત્યારે નહીં પોસિબલ થાય. એક એક વસ્તુ આપણે નિપટાવશું બરાબર. અત્યારે મોનિટરનું છે ને મેઇન હતું ભાઈ, મોનિટરનું ઓલા કરતા વધારે હતું. જો આના કરતા મોનિટરનું આખું વધારે હતું, કેમ કે બે સાઈડ કટિંગ હેરખું મેઝર કરવું એ બધું થઈને તો કાંઈ વાંધો નહીં, થઈ તો ગયું, કામ પતી ગયું છે. આજે મારે છે ને ભાઈ હેર સેટ કરાવવાના હતા થોડા ઘણા. જે હેર સલૂન વાળો છે હું જેની પાસે કપાવું છું ને એમ કે ભાઈ છે ને સામાન નથી આવ્યો, તો જે યુઝ કરવાનો હતો ને એ નથી આવ્યો. એ કે જો કાલે આવી જાય તો આવી જાજે, બાકી થયું એ જો આટલું વધ્યું. હવે આનો કંઈક વિચારશું બરાબર. આને એમને જવા નહીં દેવું ભાઈ, આપણે હે ને આનો એક જુગાડ કરવાનો છે. અને આને હે ને આપણે આપણા સ્ટુડિયોમાં યાર બહુ જાજવા થઈ જાય ને તો પછી સારું નહીં લાગે બરાબર. તો આપણે ક્યાંક બાર બીજે ક્યાંક લગાડી દેવું, બાકી આને લગાડવું છે બરાબર. ચાલો તો ભાઈ આજના વ્લોગમાં બસ આટલું જ. મળીએ નેક્સ્ટ અને ઇન્ટરેસ્ટિંગ વ્લોગમાં. આવા નવા મજેદાર અને ઇન્ટરેસ્ટિંગ વ્લોગ તમારા માટે લાવતો રહીશ. આગળ તમે જોશો ને ભાઈ એવા વ્લોગ્સ આવશે ને કે અલગ જ લાગશે તમને બધું બરાબર. કેમ કે હું યુનિક વ્લોગ્સ લાવવાનો છું. એક એવું વસ્તુ લાવવું છે કે છે ને વ્લોગ છે ને બધા કરતા અલગ લાગે બરાબર ને. તો આવવાનું છે યુનિક વસ્તુ, એટલે કે યુનિક વ્લોગ આવવાનો છે, જોતા રહેજો. અને ભાઈ સબસ્ક્રાઇબ ન કરવું તો કરી લેજો. અને આજના વ્લોગમાં એટલું જ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય. કચરો લઈ લે, બાકી ભાઠા પડી છે. હા.